ચાલો નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપ સૌની મનપસંદ YouTube ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર. અને વિદ્યાર્થી મિત્રો, આજના આ ધમાકેદાર લાઈવ સેશન ની અંદર વિદ્યાર્થી મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ એક જ લક્ષ્ય, એક જ ટાર્ગેટ, તમારી પણ આવનારી એક્ઝામ ની અંદર વિદ્યાર્થીઓ 100 માંથી 90+ માર્ક્સ તમારા આવે એ હેતુથી તમારા માટે લઈને આવી ચૂક્યા છીએ ધોરણ 12 સાયન્સ બાયોલોજી વિષય મોસ્ટ આઈએમપી સવાલોનું એક લિસ્ટ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વર્ષોના જે આપણા આઈએમપી સવાલોના વિડિયો છે એ તમે જોશો, જૂના વર્ષોના પેપર જોશો, તો વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થીઓના મોઢા ઉપર એક જ શબ્દ કે સર જે આપે છે આઈએમપી એમાંથી જ આખું પૂછાય. વિદ્યાર્થીઓ માત્ર પાર્ટ બી નહીં, પાર્ટ બી ની અંદર તો 50 માંથી 50 માર્ક્સ નું પૂછાશે જ, પણ વિદ્યાર્થીઓ ગયા વર્ષનું પણ જો પેપર જોશો અને પેપરની પહેલા આપણે 500 એમસીક્યુ નો લાઈવ સેશન આપેલું. આ 500 એમસીક્યુ નો લાઈવ સેશન પછી તમે ગયા વર્ષનું પેપર પણ જોશો તો 50 એમસીક્યુ પણ એમાંથી બેઠા હતા. એટલે એવું કહી શકાય કે ગયા વર્ષનું પેપર પણ 100 માંથી 100 માર્ક્સ નો અમે જે તમને આઈએમપી આપેલો હતો એમાંથી જ પૂછાયેલું છે. તો તમારી પણ આવનારી દરેક એક્ઝામ હોય, પછી સ્કૂલ એક્ઝામ હોય કે બોર્ડ એક્ઝામ હોય, દરેક એક્ઝામ માટે આ જ સવાલો તમારે ખાસ કમ્પ્લીટ કરવાના છે. તો તમારા પણ 90+ માર્ક્સ પાક્કા. આમ તો કહીએ 100 માંથી 100, કેમ કે જે આપીએ એમાંથી જ પૂછાય છે, પણ હવે તમારા પર તૈયારી છે કે તમે આ સેશનને કેટલો વ્યવસ્થિત રીતે જોવો છો અને આ સવાલોને કેટલા વ્યવસ્થિત રીતે તૈયાર કરો છો. તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દો અને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલા WhatsApp ગ્રુપની અંદર પણ જોડાઈ જાઓ, જેથી દરેક અપડેટ તમને ત્યાંથી મળતી રહે. તો શરૂઆત કરીએ આજના સેશનની. આજના વિડિયોની અંદર આપણે 3000 લાઈકનો ટાર્ગેટ મૂકીએ છીએ. એ ટાર્ગેટ તમારે કમ્પ્લીટ કરીને આપવાનો છે એટલે આ સેશનની PDF ફાઇલ પણ તમને મળી જશે, પણ આ ટાર્ગેટ પૂરો થયા પછી. તો વિદ્યાર્થીઓ આગળની માહિતી સર તમને આપશે અને આજના સેશનની આપણે શરૂઆત કરીએ. ચાલો તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના લાઈવ ક્લાસની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર જે 12 સાયન્સ બાયોલોજીના વિદ્યાર્થીઓ જે આવનારી બોર્ડની એક્ઝામ આપવાના છો, સ્કૂલ હોય કે બોર્ડ એક્ઝામ 2026, એના માટે આજનો લેક્ચર ખાસ તમારો એક અગત્યનો લેક્ચર બનવાનો છે. ઓકે, આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર વાઇઝ કયા ચેપ્ટરમાંથી કયા ટાઈપના ક્વેશ્ચન આવવાના છે, કેટલું બોર્ડમાં પૂછાય છે, કેટલા એમસીક્યુ રહેવાના છે, કયા માર્ક્સની કેટલી થિયરી તમને ચેપ્ટર વાઇઝ પૂછાવાની છે, એ બધી જ વાત આપણે આજના લેક્ચરની અંદર કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આખું 12 સાયન્સનું જે બાયોલોજી છે આપણે અલગ અલગ 5 યુનિટની અંદર વહેંચેલું છે, જેમાં જે ફર્સ્ટ યુનિટ છે, આમ જોઈએ તો યુનિટ 6, કારણ કે 1 to 5 યુનિટ આપણે 11 સાયન્સ બાયોલોજીમાં કમ્પ્લીટ કરેલા હોય. યુનિટ 6 જે 12 સાયન્સનું પહેલું યુનિટ છે, જે રિપ્રોડક્શન પ્રજનનને લગતું છે, જેમાં ફર્સ્ટ ચેપ્ટર આપણને આપેલું છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ. જે બોર્ડ માટે 9 માર્ક્સનું આ ચેપ્ટર છે, 5 એમસીક્યુ રહેવાના છે. એટલે આ પહેલું ચેપ્ટર એમસીક્યુ માટે, પાર્ટ એ માટે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. 2 માર્ક્સની 2 થિયરી આમાંથી રહેવાની છે. તો હવે એના માટે તમે કયા ક્વેશ્ચન પ્રિપેર કરી શકો આ ચેપ્ટરમાંથી? જેમ કે શરૂઆતમાં એક ટોપિક આવે છે લઘુ બીજાણુ ધાનીની રચના, એક્સપ્લેન ધ સ્ટ્રક્ચર ઓફ માઇક્રોસ્પોરેન્ઝિયમ. બીજો એક ક્વેશ્ચન છે લઘુ બીજાણુ જનન, જેમાં તમારે માઇક્રોસ્પોરોજિનેસિસ વાળી જે થિયરી છે એક્સપ્લેન કરવાની છે. પરાગરજની ઉપયોગિતા, એટલે એ પણ એક અગત્યનો 2 માર્ક્સનો ક્વેશ્ચન છે. એક્સપ્લેન ધ યુટિલિટી ઓફ પોલેન ગ્રેન યુઝિસ. બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ, એક્સપ્લેન આઉટબ્રીડિંગ ડિવાઇસ. અસહયોગી જનન, એક્સપ્લેન એપોમિક્સિસ, બહુભ્રૂણતા એટલે કે પોલીએમ્બ્રિયોની. ત્યાર પછી પરાગનયનના જે 2 પ્રકાર છે, ઓટોગેમી, ગેઇટેનોગેમી, જેનોગેમી પણ કરી શકો. એટલે ઓટોગેમી, ગેઇટેનોગેમી જે પોલિનેશનના ટાઈપ છે એ બી ઇમ્પોર્ટન્ટ છે આ ક્વેશ્ચનની અંદર. ત્યાર પછી અંડકની તમારે લેબલ વાળી, નામ નિર્દેશન વાળી આકૃતિ 2 માર્ક્સની અંદર આવી શકે. ડ્રો ધ લેબલ ડાયાગ્રામ ઓફ એન ઓવ્યુલ. તો ફર્સ્ટ જે ચેપ્ટર છે એની અંદર આ બધા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એના પછી આપણને જે યુનિટ 6 જે 12 સાયન્સનું પહેલું યુનિટ છે રિપ્રોડક્શન વાળું, એમાં બીજું ચેપ્ટર જે બહુ ઇમ્પોર્ટન્ટ છે માનવ પ્રજનન, હ્યુમન રિપ્રોડક્શન. વિદ્યાર્થી મિત્રો, આ પણ ચેપ્ટર 9 માર્ક્સનું છે આગળના ચેપ્ટરની જેમ,
પણ આની અંદર 2 જ MCQ છે, થિયરી પોર્શન વધારે છે. 4 માર્ક્સનો એક 3 માર્ક્સનો ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી આવવાનો. ઓકે, તો 4 માર્ક્સ માટે તમે આ ચેપ્ટરમાંથી એક પહેલો ક્વેશ્ચન તો એવો કરી શકો, માદા પ્રજનન તંત્રનું આકૃતિ સાથે વર્ણન. ઓકે, ડિસ્ક્રાઇબ ધ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ ઇન ડિટેલ વિથ ડાયાગ્રામ. ઓકે, ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન છે શુક્રકોષ જનનની ક્રિયા. આ પણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન 4 માર્ક્સ માટે. એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ સ્પર્મેટોજેનેસિસ. ઋતુચક્ર વિશે માહિતી તમારે આપવાની છે, આકૃતિ સાથે તમારે એનો ચાર્ટ પણ દોરવો પડશે. ઓકે, તો ગીવ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ મેન્સ્ટ્રુઅલ સાયકલ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન 4 માર્ક્સ માટે અંડકોષ જનન. એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ ઓજિનેસિસ. ત્યાર પછી 3 માર્ક્સ માટે એક ક્વેશ્ચન છે ઇમ્પોર્ટન્ટ, બાહ્ય જનેન્દ્રિયો જે માદા પ્રજનન તંત્રમાં આપેલી છે. એક્સપ્લેન ધ એક્સટર્નલ જેનેટેલિયા ઇન ફિમેલ. ત્યાર પછી સ્તન ગ્રંથિની આકૃતિ સાથે તમારે વર્ણન કરવાનું છે. એક્સપ્લેન ધ મેમરી ગ્લેન્ડ વિથ ડાયાગ્રામ. ત્યાર પછી પ્રસૂતિની જે ક્રિયા છે, પ્રોસેસ ઓફ પાર્ચ્યુરેશન. શુક્રપિંડની અંતઃસંરચના આકૃતિ સાથે, ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ ટેસ્ટિસ વિથ ડાયાગ્રામ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, બીજા ચેપ્ટરમાંથી તમારે એટલા અગત્યના ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી પહેલા કરવાના છે. ઓકે, પ્રાજનિક સ્વાસ્થ્ય, રિપ્રોડક્ટિવ હેલ્થ વાળું બોર્ડ માટે આ 7 માર્ક્સનું ચેપ્ટર છે, જેમાં 5 MCQ, એક 2 માર્ક્સનો ક્વેશ્ચન છે અને એક 3 માર્ક્સની ક્વેશ્ચન તમને અથવામાં જોવા મળશે એક્સ્ટ્રામાં. ઓકે, તો આની અંદર ફર્સ્ટ 3 માર્ક્સનો ક્વેશ્ચન જે ઇમ્પોર્ટન્ટ છે, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, પ્રેરિક ગર્ભપાત, દાક્તરી ગર્ભપાત. ત્યાર પછી જાતીય સંક્રમિત ચેપ, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન, STI આને આપણે શોર્ટમાં કહીએ છીએ. વાઢકાપની પદ્ધતિ નર અને માદા બંનેમાં. એક્સપ્લેન સર્જિકલ મેથડ બોથ ફિમેલ એન્ડ મેલ. ઓકે, તો આ બધા 3 માર્ક્સ ક્વેશ્ચન હતા. ત્યાર પછી 2 માર્ક્સ ક્વેશ્ચન માટે અંતઃગર્ભાશય ઉપાયો. એક્સપ્લેન IUD, જેને આપણે શોર્ટમાં શું કહીએ છીએ, ઇન્ટ્રાયુટેરિન ડિવાઇસ. આ એક ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી કુદરતી પદ્ધતિઓ ગર્ભવર્ધન માટે, નેચરલ મેથડ, કોન્ટ્રાસેપ્ટિવ મેથડ છે, જે આપણા ચેપ્ટરની અંદર બધી ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી IVF એન્ડ ZIFT, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. ઓકે, તો આ બંને ટેકનિક જે ચેપ્ટરની અંદર લાસ્ટમાં આપેલી છે. ત્યાર પછી એક ક્વેશ્ચન છે ઉલ્વજળ કસોટી, એના ફાયદા એના ગેરફાયદા શેના માટે યુઝ થાય છે. એમનિયોસેન્ટેસિસ, આ જે ટેકનિક છે એના એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ તમારે એક્સપ્લેન કરવાના છે. ઓકે, તો અત્યાર સુધી જે આપણે વાત કરીએ બાર સાયન્સ બાયોલોજીનું જે યુનિટ 6 એટલે કે ફર્સ્ટ યુનિટ છે, રિપ્રોડક્શનના એ 3 ચેપ્ટર હતા. હવે અહીંયાથી જેનેટિક્સ વાળા 2 ચેપ્ટર આપેલા છે. ચેપ્ટર નંબર 4 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, પ્રિન્સિપલ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન. આ ભી ચેપ્ટર 9 માર્ક્સ વાળું છે. 3 MCQ, એક 2 માર્ક્સની થિયરી, એક 4 માર્ક્સની થિયરી છે. ઓકે, અને જે 4 માર્ક્સની થિયરી છે એના માટે તમે એક મેન્ડલનો ડાયહાઇબ્રિડાઇઝેશન વાળો જે એક્સપેરિમેન્ટ છે, દ્વિસંકરણનો પ્રયોગ મેન્ડલનો, એ કરી શકો. ત્યાર પછી બીજો એક ક્વેશ્ચન તમારે ખાસ કરવાનો છે, સહપ્રભાવિતા. એક્સપ્લેન કોડોમિનન્સ, જેમાં બ્લડ ગ્રુપ વાળું તમારે એક્ઝામ્પલ આપવાનું છે. સહલગ્નતા અને પુનઃસંયોજન, જે મોર્ગન વાળો એક્સપેરિમેન્ટ છે, લિંકેજ એન્ડ રિકોમ્બિનેશન વાળો, તો એ તમારે એની અંદર ખાસ કરવાનો છે. ત્યાર પછી બધી રંગસૂત્રીય અનિયમિતતાઓ, એક્સપ્લેન ક્રોમોઝોમલ એબનોર્માલિટી ઇન ડિટેલ. અને ત્યાર પછી આનુવંશિકતાનો જે રંગસૂત્રીય વાત છે, ક્રોમોઝોમલ થિયરી ઓફ ઇનહેરિટન્સ. આ ભી એક ક્વેશ્ચન આ ચેપ્ટરનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓકે, 2 માર્ક્સ માટે બહુ બધા ક્વેશ્ચન છે. પ્લિયોટ્રોપી, ત્યાર પછી હનીબીમાં સેક્સ ડિટર્મિનેશન એટલે કે મધમાખીમાં લિંગ નિશ્ચયન. ત્યાર પછી લંગંધતા, જેને આપણે કલર બ્લાઇન્ડનેસ કહીએ છીએ, હિમોફિલિયા છે, થેલેસેમિયા છે, પ્રભુતાનો નિયમ, એક્સપ્લેન ધ લો ઓફ ડોમિનન્સ. તો આ બધા ક્વેશ્ચન 2 માર્ક્સના તમારી બોર્ડ એક્ઝામ માટે આ ચેપ્ટરમાંથી ઇમ્પોર્ટન્ટ છે, તો ખાસ આ બધા કરવાનું ભૂલતા નહીં. ત્યાર પછી ચેપ્ટર નંબર 5 જે જેનેટિક્સનું બીજું ચેપ્ટર છે, આનુવંશિકતાનો આણ્વીય આધાર, મોલેક્યુલર બેઝિસ ઓફ ઇનહેરિટન્સ. તો આ બી ક્વેશ્ચન, જો કે આ બી ચેપ્ટર બોર્ડની અંદર 9 માર્ક્સનું છે. 4 MCQ, 2 માર્ક્સ, 3 માર્ક્સની થિયરી, 4 માર્ક્સની થિયરી ઓપ્શનલમાં આવશે. ઓકે, તો આની અંદર 4 માર્ક્સના ક્વેશ્ચનમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ DNA પેકેજિંગ. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન, એક્સપેરિમેન્ટ ઓફ હર્શી એન્ડ ચેઝ. આલ્ફ્રેડ હર્શી એન્ડ માર્થા ચેઝનો જે એક્સપેરિમેન્ટ છે એનો પ્રયોગ તમારે એક્સપ્લેન કરવાનો. DNA નું અર્ધરૂઢિગત સ્વયંજનન,
એક્સપ્લેન ધ ડીએનએ રેપ્લિકેટ, જે સેમી કન્ઝર્વેટિવ જે ડીએનએ રેપ્લિકેશન છે એ બી ઇમ્પોર્ટન્ટ એક ક્વેશ્ચન છે, એનો જે એક્સપેરિમેન્ટ છે મેસેલ્સન સ્ટાલ વાળો. ત્યાર પછી પ્રત્યાંકનને સવિસ્તરમાં, એક્સપ્લેન ધ ટ્રાન્સક્રિપ્શન ઇન ડિટેલ, લેક ઓપેરોન વાળી થિયરી બી આની અંદર ઇમ્પોર્ટન્ટ એક ક્વેશ્ચન છે. ત્યાર પછી 3 માર્ક્સ માટે જરીન સંકેતના ગુણધર્મ, પ્રોપર્ટી ઓફ જેનેટિક મટીરિયલ, જેનેટિક કોડ આવશે. ઓકે, હ્યુમન જીનોમ પ્રોજેક્ટના કાર્ય પ્રણાલી, એક્સપ્લેન ધ વર્કિંગ ઓફ ધ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, એસજીપી ની જે ફંક્શન કઈ રીતે વર્ક કરે છે. ત્યાર પછી હ્યુમન જીનોમના વિશિષ્ટ લક્ષણો, ગીવ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ સેલાઇન્ટ ફીચર્સ ઓફ ધ હ્યુમન જીનોમ. ઓકે, તો આ બધા વિશિષ્ટ લક્ષણો જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ પૂરો થયો એના પછી જે આપેલા છે. ત્યાર પછી ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની કાર્ય પદ્ધતિ, પ્રોસીજર, ડીએનએ ફિંગરપ્રિન્ટિંગના જે અલગ અલગ સ્ટેપ, અલગ અલગ તબક્કાઓ જે આપેલા છે એ બી ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી રૂપાંતરિત સિદ્ધાંતનું જૈવ રાસાયણિક લાક્ષણિકરણ, બાયોકેમિકલ કેરેક્ટરાઇઝેશન ઓફ ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ. ત્યાર પછી 2 માર્ક્સ માટે શા માટે હ્યુમન જીનોમ પ્રોજેક્ટને મેગા પ્રોજેક્ટ આપણે કહીએ છીએ, જે એસજીપી પ્રોજેક્ટ છે એને મેગા પ્રોજેક્ટ શું કામ કહેવાનો છે, તો એના તમને રીઝન કેટલાક આપેલા છે, એના પોઈન્ટ આપેલા છે, તો આની અંદર તમારે એક્સપ્લેન કરવાના છે. ત્યાર પછી ડીએનએ વર્સિસ આરએનએ, ડિફરન્સ બિટવીન ડીએનએ એન્ડ આરએનએ, તો આના બી બહુ બધા પોઈન્ટ છે કે ભાઈ કયું બેટર જેનેટિક મટીરિયલ છે એના માટેના. અને ત્યાર પછી યુનિટ 7 માં એક ચેપ્ટર ઇવોલ્યુશન ઉદ્વિકાસ વાળું પણ છે. ઓકે, તો ઉદ્વિકાસની અંદર બોર્ડમાં 8 માર્ક્સનું આવશે, 5 એમસીક્યુ, 3 માર્ક્સનો ક્વેશ્ચન, 2 માર્ક્સનો ક્વેશ્ચન ઓપ્શનલ હશે. આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન 3 માર્ક્સ માટે મિલરનો જે એક્સપેરિમેન્ટ છે, એક્સપેરિમેન્ટ એને તમારે એક્સપ્લેન કરવાનો છે. અપસારી એન્ડ કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ, ડિફરન્સ બિટવીન ડાયવર્જન્ટ ઇવોલ્યુશન એન્ડ કન્વર્જન્ટ ઇવોલ્યુશન. અને થર્ડ એક ક્વેશ્ચન જે ઇમ્પોર્ટન્ટ છે, હાર્ડી-વેઇનબર્ગ પ્રિન્સિપલ, હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંત. 2 માર્ક્સ ક્વેશ્ચન, એની અંદર તમે ઉદ્વિકાસનો ગર્ભ વિદ્યાકી આધાર, એક્સપ્લેન એમ્બ્રિયોલોજિકલ એવિડન્સ ઓફ ફોર ઇવોલ્યુશન. ત્યાર પછી વિશિષ્ટ સર્જનવાદ પ્રમાણે જે 3 શક્યતાઓ રહેલી છે, 3 પોસિબિલિટી અકોર્ડિંગ ટુ થિયરી ઓફ સ્પેશિયલ ક્રિએશન. ત્યાર પછી પ્રાકૃતિક પસંદગી, નેચરલ સિલેક્શનમાં જે મેલેનાઇઝ્ડ મોથ વાળું જે એક્ઝામ્પલ છે, ફુદા વાળું, ઇંગ્લેન્ડ વાળું ઉદાહરણ, તો એની અંદર તમારે ખાસ એ કરવાનું છે. હવે આથી માઇક્રો ઓર્ગેનિઝમ વાળા જે ચેપ્ટર છે એમાં ચેપ્ટર નંબર 7 હ્યુમન હેલ્થ એન્ડ ડિસીઝ, માનવ સ્વાસ્થ્ય અને રોગો, આ પણ એક ચેપ્ટર 8 માર્ક્સનું છે. 2 એમસીક્યુ રહેવાના છે, એક 2 માર્ક્સની થિયરી છે, એક 4 માર્ક્સની થિયરી, એટલે પાર્ટ બી માટે બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કહેવાય. ઓકે, જેમાં 4 માર્ક્સ ક્વેશ્ચન છે ને એની અંદર ફર્સ્ટ તમે પ્લાઝ્મોડિયમનું જે લાઈફ સાયકલ છે, પ્લાઝ્મોડિયમનું જીવન ચક્ર, એના બધા જે તબક્કાઓ છે ડિટેલમાં આપણને જે સાયકલ આપેલું છે એનસીઈઆરટી માં ડ્રો કરેલું છે, તો એ તમારે એક્સપ્લેન કરવાનું છે. ત્યાર પછી એઇડ્સ રોગ તેમજ એને અટકાવવાના ઉપાયો, તમારે ઇન્ફોર્મેશન આપવાની છે એઇડ્સ ડિસીઝ વિશે અને એને કઈ રીતે આપણે પ્રિવેન્શન કરશું, તેના બધા પોઈન્ટ આપેલા છે. આમ જોઈએ તો તમારે આખું એઇડ્સ ના સ્ટાર્ટિંગમાં જે ઇન્ટ્રોડક્શન વાળા પોઈન્ટ આપેલા છે, એઇડ્સનું ઇન્ફેક્શન એચઆઈવી નું કઈ રીતે થાય એ બી આપેલું છે, કઈ રીતે એનું પ્રિવેન્શન કરશો, કઈ રીતે ટ્રીટમેન્ટ ને બધા પોઈન્ટ આપેલા છે, ડાયગ્નોસિસ ને બધી વસ્તુ તમારે એમાં કરવી જોઈએ. ત્યાર પછી ઇમ્યુનિટીમાં ઇન્નેટ ઇમ્યુનિટી, એ બી એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જન્મજાત પ્રતિકારકતા. ત્યાર પછી ચેપ્ટરમાં લાસ્ટમાં તમને નશાકારક પદાર્થો, આલ્કોહોલની કુટેવથી અટકાવવાના ઉપાયો અને નિયંત્રણ તમને સમજાવેલું છે. એક્સપ્લેન ધ મેઝર ટુ પ્રિવેન્ટ એન્ડ કંટ્રોલ ધ હેબિટ ઓફ ડ્રગ્સ એન્ડ આલ્કોહોલ. 2 માર્ક્સ ક્વેશ્ચન માટે ન્યુમોનિયા ડિસીઝ, ન્યુમોનિયા રોગ કરી શકો. ત્યાર પછી ફૂગ દ્વારા થતા રોગ અને રોગકારકની માહિતી, પેથોજન કોઝ બાય ફંજાઈ, કયા આવા ડિસીઝ છે કે જેનાથી આ રિંગવર્મ થાય છે, કારણ કે ફૂગ દ્વારા થતો રોગ આપણને એ જ એક્સપ્લેન કરેલો છે. ત્યાર પછી સ્વ પ્રતિકારકતા, ઓટો ઇમ્યુનિટી, એ બી ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. કેન્સરની ટ્રીટમેન્ટ ઓફ કેન્સર, કેન્સરની સારવાર, એ બી ક્વેશ્ચન એક ઇમ્પોર્ટન્ટ છે. કેન્સરને લગતા બધા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણને ન્યૂ ચેપ્ટર છે એક ચેપ્ટર નંબર 8. આ બી એક સૂક્ષ્મજીવો માઇક્રોબ્સ વાળું ચેપ્ટર છે, માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો. પણ આ ચેપ્ટરમાં આપણને એવા બધા સૂક્ષ્મજીવ વિશે વાત કરી કે જેમાંથી મનુષ્ય કંઈક પ્રોડક્ટ બનાવે છે, કંઈક નિપજ બનાવે જે આપણા માટે યુઝફુલ હોય.
તો આ એક 7 માર્ક્સનું ચેપ્ટર છે. 4 MCQ રહેવાના છે આમાંથી. એક 2 માર્ક્સનો ક્વેશ્ચન આવશે, એક ઓપ્શનલ 3 માર્ક્સનો આવશે. 3 માર્ક્સ ક્વેશ્ચન માટે તમે એસટીપી પ્લાન્ટ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની પ્રાઇમરી સેકન્ડરી ટ્રીટમેન્ટ, પણ એમાં ઇમ્પોર્ટન્ટ વધારે સેકન્ડરી ટ્રીટમેન્ટ છે, બાયોલોજિકલ ટ્રીટમેન્ટ. ઓકે, ત્યાર પછી બાયોગેસ પ્લાન્ટને તમારે ડાયાગ્રામ સાથે તમારે પ્રિપેર કરવાનો છે. અને ત્યાર પછી જૈવિક ખાતર તરીકે સૂક્ષ્મ જીવોનો ઉપયોગ, માઇક્રોબ્સ એઝ અ બાયો ફર્ટિલાઇઝર, કઈ રીતે તમે એને યુઝ કરી શકો એની આપણે ક્વેશ્ચન એમાંથી કરવાનો છે. ઓકે, ત્યાર પછી 2 માર્ક્સ વાળા ક્વેશ્ચન છે. આથવણ યુક્ત પીણા, ફર્મેન્ટેડ બ્રેવેજીસ, બધાય એક્ઝામ્પલ આપેલા છે. ત્યાર પછી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પ્રાથમિક સારવાર, માઇક્રોસિમ સેવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઇન પ્રાઇમરી ટ્રીટમેન્ટ. અને એક ક્વેશ્ચન તમને ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં આપેલો છે, ઘરગથ્થુ જે ઉપયોગ આવે છે સૂક્ષ્મજીવો, એના વિશે આપણે વાત કરવાની છે. માઇક્રોબ્સ ઇન હાઉસહોલ્ડ પ્રોડક્ટ. ઓકે, ત્યાંથી હવે બાયોટેકનોલોજીના 2 ચેપ્ટર આપેલા છે. એકમાં આપણને બાયોટેકનોલોજીના પ્રિન્સિપલ, પ્રોસેસ, સિદ્ધાંતો, પ્રક્રિયા વિશે વાત કરી છે. એક બાયોટેકનોલોજીના પ્રયોજનો, એપ્લિકેશન વાળું ચેપ્ટર આપેલું છે. એમાં જે ફર્સ્ટ ચેપ્ટર છે પ્રિન્સિપલ પ્રોસેસ વાળું, જે 8 માર્ક્સનું ચેપ્ટર છે, 4 MCQ, 4 માર્ક્સનો એક ક્વેશ્ચન. અને 4 માર્ક્સના ક્વેશ્ચન તમે આખું ચેપ્ટર જોશો તો સૌથી ઇમ્પોર્ટન્ટ એમાં વેક્ટર, જે ક્લોનિંગ વેક્ટર છે, ક્લોનિંગ વાહકો એક ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી પોલિમરેઝ ચેન રિએક્શન, PCR એક ટેકનિક તમને એમાં એક્સપ્લેન કરેલી છે. ત્યાર પછી પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી, રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીની જે મિકેનિઝમ છે. અને લાસ્ટ એક ક્વેશ્ચન તમને બાયોરિએક્ટર વાળો આ ચેપ્ટરમાંથી એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો 4 માર્ક્સ માટે બધા ક્વેશ્ચન તમે કરી શકો. અને એના પછીનું સેકન્ડ ચેપ્ટર છે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો, બાયોટેકનોલોજી અને ઇટ્સ એપ્લિકેશન. તો આ બી 8 માર્ક્સનું ચેપ્ટર છે, જેમાં 5 MCQ અને 3 માર્ક્સની એક થિયરી આવશે. અને 3 માર્ક્સ માટે તમે એ ચેપ્ટર ખાસ જોશો તો સ્ટાર્ટિંગમાં બીટી કોટન, ત્યાર પછી RNA ઇન્ટરફેરન્સ વાળી થિયરી, RNA અંતક્ષેપ વાળી, જેનેટિક એન્જિનિયરિંગ થ્રુ આપણે જે ઇન્સ્યુલિન બનાવેલું છે, give the information about genetic engineering insulin, અને લાસ્ટમાં જેવ તસ્કરી, બાયોપાયરસી. તો આ બધા ટોપિક આ ચેપ્ટરના ઇમ્પોર્ટન્ટ છે 3 માર્ક્સ ક્વેશ્ચન માટે. તો એ તમારે ખાસ પહેલા કરવા જોઈએ. ઓકે, ત્યાર પછી હવે અહીંયાથી ઇકોલોજી વાળા બધા ચેપ્ટર સ્ટાર્ટ થાય છે. ચેપ્ટર નંબર 11 સજીવો અને વસ્તી, ઓર્ગેનિઝમ એન્ડ પોપ્યુલેશન. 6 માર્ક્સનું ચેપ્ટર છે. 4 MCQ, એક ટ્રુ માર્ક્સની થિયરી આવશે. તો એની અંદર ફર્સ્ટ વય આધારિત પિરામિડ, એજ પિરામિડ જે સ્ટાર્ટિંગમાં આપણને આપેલા છે. ગ્રોથ વિશે બી આપેલું છે, સંભાવ્ય વૃદ્ધિ, પોટેન્શિયલ ગ્રોથ. ત્યાર પછી અલગ અલગ તમને આંતરક્રિયાઓમાં પરોપજીવન, એના કોઈ પણ 2 ઉદાહરણ, એક્ઝામ્પલ ઓફ પેરાસાઇટિઝમ, ગોસનો સ્પર્ધક નિષેધનો નિયમ, ગોસ કોમ્પિટિટિવ એક્સક્લુઝન પ્રિન્સિપલ જે આપેલો છે એ બી ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી સહભોજિતા, પક્ષીઓમાં અંડ પરોપજીવન, પેરાસાઇટિઝમ ઇન બર્ડ, જે એગ માટે કરે છે. ઓકે, તો આ બધા 2 માર્ક્સ ક્વેશ્ચન હતા. ત્યાર પછી ચેપ્ટર નંબર 12 ઇકોસિસ્ટમ, નિવસન તંત્ર વાળું ચેપ્ટર છે. 6 માર્ક્સનું ચેપ્ટર છે. એમાં 4 MCQ, એક 3 માર્ક્સ ક્વેશ્ચન, એક 2 માર્ક્સ ક્વેશ્ચન ઓપ્શનલમાં હશે. 3 માર્ક્સ માટે એક તો પ્રોડક્ટિવિટી, પ્રાઇમરી, સેકન્ડરી, ઉત્પાદકતા, એ ખાસ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ત્યાર પછી વિઘટન વાળો ક્વેશ્ચન આખા ચેપ્ટરનો સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એક્સપ્લેન ધ સ્ટેજીસ ઓફ ડીકમ્પોઝિશન. ત્યાર પછી જેવભારના પિરામિડ, એક્સપ્લેન ધ પિરામિડ ઓફ બાયોમાસ. અને 2 માર્ક્સ માટે તમારે GFC DFC જે ફૂડ ચેન આપેલી છે, ડેટ્રિટસ ફૂડ ચેન, મૃત દ્રવ્ય આહાર શૃંખલા. ત્યાર પછી ઉપભોક્તા, ગીવ ઇન્ફોર્મેશન અબાઉટ કન્ઝ્યુમર્સ. ત્યાર પછી જે વિઘટન ડીકમ્પોઝિશન હતો એના 2 સ્ટેપ છે, સેન્દ્રીયકરણ, ખનિજીકરણ, હ્યુમિફિકેશન, મિનરલાઇઝેશન. અને લાસ્ટ ચેપ્ટર છે તમારું ઇકોલોજીનું ચેપ્ટર નંબર 13, જે વિવિધતા અને સંરક્ષણ, બાયોડાયવર્સિટી એન્ડ કન્ઝર્વેશન. તો આ બી 6 માર્ક્સનું. ઓકે, લાસ્ટના 3 જે ચેપ્ટર છે ઇકોલોજીના બધા 6 માર્ક્સના છે, પણ એ સિવાયના બાકી બધા 1 to 10 ચેપ્ટર છે વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આમાંથી 3 MCQ અને 3 માર્ક્સનો એક ક્વેશ્ચન. અને 3 માર્ક્સના ક્વેશ્ચન માટે તમને મેં 4 ક્વેશ્ચન બતાવું છું અત્યારે. અક્ષાંશીય ઢોળાંશ. ઓકે, ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન છે જાતિ વિસ્તારના સંબંધો, જેલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ.
ઇન્ફોર્મેશન અબાઉટ સ્પીસીસ એરિયા રિલેશનશિપ, ત્યાર પછી જૈવિકતાની નુકસાનીના કોઈ પણ 3 કારણો, ડિસ્કસ એની 3 રીઝન ફોર ધ લોસ ઓફ બાયોડાયવર્સિટી, અને તમારે સ્વસ્થાન નવસા આ ચેપ્ટરનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક તમારી બોર્ડ એક્ઝામ માટે એક્સ સિટુ એન્ડ ઇન સિટુ જે કન્ઝર્વેશન છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં તમારી જે આવનારી બોર્ડ એક્ઝામ છે, બોર્ડ એક્ઝામ 2026 જેની તમે તૈયારી કરી રહ્યા હોય, તો આજના લેક્ચરમાં આપણે 12 સાયન્સ બાયોલોજી માટે જે 13 ચેપ્ટર આપેલા છે એમાં કયા ક્વેશ્ચન તમારે પહેલા કરવા જોઈએ, ચોટલા ક્વેશ્ચન થાય ત્યાર પછી તમારે બીજા ક્વેશ્ચન કરવાની ટ્રાય કરવાની છે. ઓકે, સૌથી પહેલા તમે એટલા બધા ક્વેશ્ચન કરી લીધા તો મોસ્ટ ઓફ પાર્ટ બી ની અંદર તમારું બધું જ કવર થવાની પોસિબિલિટી બહુ વધી જશે. તો ખાસ આજના લેક્ચરમાં મેં જે તમને બધા ક્વેશ્ચનની વાત કરેલી છે, આ બધા જ ક્વેશ્ચન તમારે ચેપ્ટર વાઇઝ પ્રિપેર કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેનલ ઉપર તમને હવેથી તમારી આવનારી બોર્ડ એક્ઝામ સુધી તમારા બોર્ડ એક્ઝામને લઈને તમારા સારા રિઝલ્ટ આવે એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ બધા લેક્ચર આવવાના છે. તો ખાસ આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો જો હજુ સુધી ના કરી હોય તો. તમારા ક્લાસમેટ બીજા જે વિદ્યાર્થી મિત્રો છે એના સુધી પણ આ વાતને પહોંચાડજો. ઓકે, કારણ કે આ ચેનલ ઉપર વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને એની બોર્ડ એક્ઝામને ધ્યાનમાં રાખીને તમે સારી એવી પ્રિપરેશન કરી શકો એક પ્રોપર વેમાં, એ ટાઈપના બધા સેશન હવેથી તમારી બોર્ડ એક્ઝામ સુધી આ ચેનલ ઉપર આવતા રહેવાના છે. તો ખાસ આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ફરીથી નવા લેક્ચરમાં તમારી એક્ઝામ રિલેટેડ નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી બધાને વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.